પાદરા પોલીસ મથક ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો। ખોવાયેલ કે ચોરાયેલ મોબાઈલ નાગરિકોને પરત અપાયા। પાદરા પોલીસ મથક ખાતે પીઆઈ પ્રતિપાલસિંહ ગોહિલની અધ્યક્ષતામાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ અંતર્ગત પોલીસ દ્વારા ખોવાઈ ગયેલ તેમજ ચોરાઈ ગયેલ મોબાઈલ ફોનોને મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા। પાદરા શહેરના અલગ અલગ 7 નાગરિકોના મોબાઈલ ફોન શોધી તેમને પરત આપવામાં આવ્યા હતા, જેના કારણે માલિકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી। આ ઉપરાંત એક બાઇક ચાલકનું ચોરાયેલ બાઇક પણ પોલીસે શોધી કાઢી માલિકને પરત આપવામાં આવ્યું હતું। પોલીસની ઝડપી કામગીરી અને ટેકનિકલ મદદથી આ તમામ વસ્તુઓ રિકવર કરવામાં સફળતા મળી હતી। કુલ મળીને અંદાજે 1,50,000 રૂપિયાથી વધુનો મુદ્દામાલ માલિકોને પરત સોંપવામાં આવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન પોલીસ દ્વારા નાગરિકોને પોતાની મિલકત અંગે સાવચેતી રાખવા તેમજ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા માટે અપીલ કરવામાં આવી હતી। મારું નામ સોલંકી શિલ્પા પ્રવીણભાઈ છે અને હું પાદરામાં રહું છું। મારો મોબાઈલ ફોન 22 ફેબ્રુઆરીએ ખોવાઈ ગયેલ હતો, જે મને 22 માર્ચે મળેલ છે। જેઓ પોલીસકર્મી છે પાદરા પોલીસ સ્ટેશનના અને પીઆઈ સાહેબ, તેઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું।